दोस्तों मारू नाम है हार्दिक सिंगोड़। उना तालुकाथी खूब मोटा समाचार सामे आव्या छे कि सीखली गामना जे माछीमारनुं पाकिस्तानी जेलमां मोत थयुं हतुं। आ मोत छे एमनो पार्थिव देह छे, एमनी बॉडी छे, एमने आजे मादरे वतन उना तालुकाना सीखली गामे लाववामां आव्यो हतो। लोकोमां हृदय भावक जे दृश्यो छे ते पण सामे आव्या छे। क्यांक लोको छे ते बूमाबूम पाड़ी रह्या छे, परंतु आ दुःख छे ते एक बीमारीना कारणे थयुं होवानुं सामे आव्युं छे पीएम रिपोर्टनी अंदर। परंतु हजू पण आ सीखली गामना 4 થી વધુ माछीमारो छे ते पाकिस्ताननी जेलमां कैद छे। आ एक जे डेड बॉडी આવી છે તેના કારણે અન્ય જે 4 પાકિસ્તાનમાં યુવાનો છે જે એનાથી પણ એના પરિવારોમાં છે તે ક્યાંક ને ક્યાંક ચિંતાના વાદળો છે તે ક્યાંક સવાયા છે। નામ મકરાણી ઓનરેજ અબ્દુલ કરીમ છે। હાલ હું જાફરાબાદ ફિશરીઝ કચેરી ખાતે ફરજ બજાવું છું। अच्छा सर, आज डेड बॉडी આવી છે, કોની ડેડ બોડી છે, ક્યાં હતી, શું આખો મામલો છે? આ ડેડ બોડી છે શ્રી બાંભણિયા વાઘાભાઈ પરબતભાઈની છે અને વાઘા અટારી બોર્ડરથી એક અમારી ટીમ ત્યાં ગયેલી, તેમને બોડી હેન્ડઓવર કરવામાં આવી। બાય પ્લેન ડેડ બોડીને અમદાવાદ ખાતે લેવામાં આવી અને અમદાવાદથી અહીં સુધી બાય રોડ લાવવામાં આવેલ છે। સર, અત્યારે એના ઘરનાને પીએમ રિપોર્ટને એવું આપ્યું છે, શું છે? ને પીએમ રિપોર્ટને બધી અમે કચેરી ખાતે જમા કરાવી દઈશું ને ત્યાંથી બધી આગળની પ્રોસેસ કરવામાં આવશે। સામે આવ્યું છે મોતનું કારણ? કાર્ડિયક અરેસ્ટ પીએમ નોટની અંદર છે। अच्छा, કેટલા સમય પહેલા ડેથ થઈ હતી એવું की જાણકારી હતી? 16/1/2024 ના રોજ એમનું કાર્ડિયક અરેસ્ટના કારણે ડેથ થયેલી હતી। મારું નામ નરેશભાઈ ભગવાનભાઈ કામળિયા, સરપંચ પ્રતિનિધિ सीखली गाम। अच्छा नरेशભાઈ, શું કહેશો? આજે ભગાભાઈની ડેડ બોડી આવી છે। આજે ભગાભાઈની ડેડ બોડી ખૂબ જ દુઃખદ ભર્યું રહસ્ય છે। જેમ કે અમારા ગામના ઘણા સમયથી છેલ્લા 5 વર્ષથી 5 જણા પાકિસ્તાનની જેલમાં પકડાયેલા, પરંતુ ઘણા સમયથી શું થયું કે ભગાભાઈનો અંદાજે 1.5 મહિના પહેલાં એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો। એની તબિયત બહુ ખરાબ હતી, તો જેને કારણે નાની શું કન્ડિશન છે કે દવા ગોળી આપે છે, મેડિકલ છે, એના કોઈ એંધાણો નથી। એના પરિવારે વારંવાર રજૂઆત કરી છે, અમે પણ રજૂઆત કરી છે, તો આ વસ્તુનો કોઈ નિકાલ નથી આવ્યો અને અંતે અમારે ભગાભાઈની બોડી એક્સેપ્ટ કરવી પડી છે।